મિત્રો, કામદા એકાદશી ખૂબ જ શુભ અને પુણ્ય ફળ આપનારી એકાદશી છે। જે સૌભાગ્યવતી મહિલા આ એકાદશીનું વ્રત રાખે છે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે। નિસંતાન સ્ત્રી જો આ વ્રત રાખે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે। કુંવારી કન્યા જો આ વ્રત રાખે તો તેને મનગમતા વરની પ્રાપ્તિ થાય છે। આમ દરેક મનોકામના પૂર્ણ કરનારી આ એકાદશી હોવાથી તેને કામદા એકાદશી કહે છે। આ એકાદશી પાપનો નાશ કરી પુણ્ય દેનારી, દરેક મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે। વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આ એકાદશીના દિવસે વ્રત, ઉપવાસ, પૂજન કરવાથી હજારો વર્ષની તપસ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ જન્મ અને ગત જન્મના પાપનો નાશ થઈ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીના દિવસે નિસંતાન દંપતી જો કામદા એકાદશીનું વ્રત, ઉપવાસ કરે તો તેમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે। આ એકાદશી એ ભગવાન શ્રીહરિને સમર્પિત છે। આથી આ દિવસે શ્રીહરિ, વિષ્ણુ, કૃષ્ણ અથવા તેમના અવતારની પૂજા કરાય છે। એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું। આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે। જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે। આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી સૂર્યનારાયણને જળનું ધર્ય આપવું, ઘરના ઉંબરાનું પૂજન કરવું, તુલસી ક્યારે જળ સીંચવું, ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળથી સ્નાન કરાવવું। જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલી વિષ્ણુના કોઈ પણ અવતારની, શ્રી કૃષ્ણ કે બાળ ગોપાળની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી। પૂજામાં ધૂપ, દીપ, પીળા પુષ્પ, ચંદન, તુલસી, લવિંગથી પૂજા કરવી। દૂધ, દહીં, મિશ્રી, માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી। આરતી, સ્તુતિ કરવી। આ દિવસે શ્રીમદ ભાગવત ગીતા, લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા। પૂજા સમાપ્ત થયે ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો। આ દિવસે કામદા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી। દર મહિને 2 એકાદશી આવે છે। વર્ષમાં 24 એકાદશી, અધિક માસની 2 એકાદશી, એમ કુલ મળીને 26 એકાદશી આવે છે। આ દરેક એકાદશી પુણ્ય આપનારી છે, પરંતુ ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશી જે દરેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે, આ લોકમાં સર્વ ઈચ્છા પૂર્ણ કરી અંતે મોક્ષ આપનારી છે। આથી આ એકાદશીનું વ્રત, પૂજન, ઉપવાસ દરેક વ્યક્તિએ જરૂર કરવું જોઈએ। જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી, તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને આ એકાદશી કર્યાનું પુણ્ય ફળ મેળવી શકાય છે। આ દિવસે જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈને કટુ વચન કહેવા વગેરે કાર્યો ન કરવા। આ દિવસે ગાયને લીલો ઘાસચારો નાખવો, ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, કૂતરાને રોટલી ખવડાવવી, પક્ષીને દાણાચણ નાખવા, કીડીને કીડિયારું પૂરવું, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી। આમ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થશે। એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણો વધી જશે। ગરીબ ભૂખ્યા બાળકોને આ દિવસે ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે। આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું। આ દિવસે કામદા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી, જે સાંભળવાથી એકાદશીનું ફળ અનેક ગણું વધી જશે। કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેમની મહાત્મ્ય કથા જરૂર સાંભળવી જોઈએ। મહાત્મ્ય કથા સાંભળ્યા વગર કોઈ પણ વ્રતનું ફળ મળતું નથી, વ્રત અધૂરું રહે છે। તો મિત્રો, આ હતી કામદા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મ્ય। હવે સાંભળશું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર હો। હવે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તે જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, આ પૌરાણિક કથા જે દિલીપના પૂછવાથી વસિષ્ઠ ઋષિએ તેને કહી હતી તે હવે તમે સાંભળો। એકવાર દિલીપે વસિષ્ઠ ઋષિને પૂછ્યું, હે મહાત્મા, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તે મને કૃપા કરીને કહો, તેમજ એની કથા પણ સંભળાવો। ત્યારે વસિષ્ઠ ઋષિએ કહ્યું, હે રાજન, આ એકાદશીને કામદા એકાદશી કહે છે। આ એકાદશી પુણ્ય આપનારી છે। દાવાનળ જેમ જંગલના બધા જ વૃક્ષોને બાળી નાખે છે, એમ આ કામદા એકાદશી બધા જ પાપોને બાળી નાખે છે। હવે તેની કથા તમે સાંભળો। પ્રાચીન કાળની આ વાત છે। નાગપુર નામનું એક નગર હતું। આ નગર ઘણું જ સમૃદ્ધ હતું। તેમાં સોનાનો મહેલ હતો।
એ નગરમાં ભયંકર ઝેરીલા નાગો રહેતા હતા. પુંડરીક નામનો અતિ ભયંકર ઝેરીલો નાગ તેનો રાજા હતો. ગાંધર્વો, કિન્નરો અને અપ્સરાઓ પણ એ નગરમાં રહેતા. તેમાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી જેનું નામ લલિતા હતું. તેની સાથે લલિત નામનો યુવાન ગાંધર્વ પણ હતો. બંને પતિ પત્નીના રૂપમાં રહેતા. બંને એકાબીજાને ઘણો જ પ્રેમ કરતા. લલિતાના હૃદયમાં હંમેશા લલિતની જ મૂર્તિ વસી રહેતી. પેલા લલિતના હૃદયમાં પણ હંમેશા લલિતા જ નિવાસ કરતી. બેવ એકાબીજા વગર રહી ન શકતા. એક વખત રાજસભામાં બધા નાગો મનોરંજન કરી રહ્યા હતા. નાગરાજ પુંડરીક અને નાગશ્રેષ્ઠ કરકોટક પણ ઉપસ્થિત હતા. આ સમયે તેના મનોરંજન માટે લલિત ગીત ગાઈ રહ્યો હતો, પરંતુ એ અત્યારે એકલો જ હતો. ગીત અને નૃત્યની સાથીદાર પોતાની અતિ પ્રિય લલિતા ન હતી. વારંવાર લલિતાની યાદ આવતા એ બેચેન બની જતો. તેની જીભ થોથરાવા લાગતી અને ગીત વારે વારે અટકી જતું. નાગશ્રેષ્ઠ કરકોટકે એની આ ભૂલો પકડી અને નાગરાજ પુંડરીકને આની જાણ કરી. આથી નાગરાજ પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને ગીત ગાતા કામાતુર લલિતને શાપ આપ્યો કે હે દુર્બુદ્ધે લલિત, મારી સામે ગાતા પણ તારું મન સ્ત્રીમાં જ ચોંટેલું છે. એટલે હું તને શ્રાપ આપું છું કે તું પુરુષાદિનું ભક્ષણ કરવાવાળો રાક્ષસ થઈ જા. પુંડરીકનો શાપ પામતા જ ગાંધર્વ લલિત ભયંકર ચહેરાવાળો, બેડોળ શરીરવાળો વિકરાળ બની ગયો, જેની આંખો તેને જોવાથી પણ બીક લાગે તેવી વિકરાળ આકૃતિવાળો રાક્ષસ બની ગયો. પોતાના પતિનું આવું વિકરાળ રાક્ષસનું રૂપ જોઈ લલિતા ચિંતા કરવા લાગી. મનોમન વિચારવા લાગી કે હવે હું શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે મારા પતિ આ શ્રાપમાંથી મુક્ત થશે. આમ વિચારતા વિચારતા, દુઃખી થતા, ચિંતા કરતા, વનમાં આમ તેમ ફરતા તે વિંધ્યાચળ નામના પર્વત પર આવી પહોંચી. ત્યાં તેણે એક સુંદર અને શાંત વાતાવરણવાળો આશ્રમ જોયો. એ ત્યાં ગઈ. ઋષિને જોઈ તેણે વિનયપૂર્વક પ્રણામ કર્યા અને તેની સામે ઊભી રહી. ઋષિ ઘણા જ દયાળુ હતા. કોઈની પણ સાથે એને વેર કે વિરોધ ન હતો. લલિતાનો ચહેરો જોઈને એ તુરંત જ સમજી ગયા કે આ કોઈ દુખિયારી સ્ત્રી છે. ઋષિએ તેને પૂછ્યું, હે શુભે, તું કોણ છે? ક્યાંથી આવી છે? અહીં કેમ આવવું પડ્યું? તારું દુઃખ શું છે? તે બધું જ વિગતવાર અને સાચું સાચું મને કહે. ત્યારે લલિતાએ કહ્યું, હે મહામુનિ, વીરધન્વા નામના ગાંધર્વની હું કન્યા છું. મારું નામ લલિતા છે. મારા પતિ નાગરાજ પુંડરીકના શાપથી ભયંકર અને વિકરાળ રાક્ષસ બની ગયા છે. તેને જોઈને મને અતિશય દુઃખ થાય છે. મને ક્યાંય શાંતિ મળતી નથી. માટે હે મહર્ષિ, મારા પતિ શાપમુક્ત થઈ રાક્ષસપણામાંથી છૂટી જાય તેવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને કહો. ગમે તેવો ઉગ્ર ઉપાય હશે તો પણ હું એ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી અવશ્ય કરીશ. ત્યારે ઋષિએ કહ્યું, હે ભદ્રે, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે. આ બધા જ પાપોનો નાશ કરવાવાળી છે. તું એનું વિધિપૂર્વક વ્રત કર. એ વ્રતનું જે પુણ્ય મળે એ તારા પતિને સમર્પિત કર. પુણ્ય આપવાથી એનો શાપ દોષ બળી જશે. ઋષિએ બતાવેલો આ ઉપાય સાંભળી લલિતાને ઘણો જ આનંદ થયો. તે પોતાના ઘેર ગઈ અને કામદા એકાદશી આવતા તેનું વિધિપૂર્વક વ્રત કર્યું, ઉપવાસ અને જાગરણ પણ કર્યું. બારસના દિવસે ભગવાન વાસુદેવની મૂર્તિ સમક્ષ તેમજ અન્ય બ્રાહ્મણો સહિત પોતાના પતિના ઉદ્ધારને માટે કામદા એકાદશીનું વ્રત પુણ્ય સમર્પિત કરતા બોલી, હે ભગવાન, મેં આ કામદા એકાદશીનું વ્રત અને ઉપવાસ કર્યા છે. તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસી ભાવ દૂર થાવો. વસિષ્ઠ ઋષિએ કહ્યું, હે રાજન દિલીપ, લલિતાના આમ કહેવાથી એનો પતિ લલિત શાપ મુક્ત થઈ ગયો. એનો રાક્ષસી ભાવ દૂર થયો અને ફરીથી ગાંધર્વ તત્વની પ્રાપ્તિ થઈ. કામદા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પતિ પત્નીએ પહેલાં કરતાં પણ સુંદર દેહ ધારણ કર્યો. હે રાજન, આથી પ્રયત્નપૂર્વક કામદા એકાદશીનું વ્રત સૌએ અવશ્ય કરવું જોઈએ. લોકોના હિતને માટે મેં તમારી સમક્ષ આ કામદા એકાદશીના વ્રતનું વર્ણન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, એ કામદા એકાદશી બ્રહ્મ હત્યા જેવા પાપોનો નાશ કરનારી છે, તેમજ પિશાચપણાનો પણ વિનાશ કરનારી છે. આ સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં એનાથી વધુ ઉત્તમ
બીજી કોઈ એકાદશી નથી. એ કામદા એકાદશીના મહાત્મ્યને વારંવાર જે વાંચે છે કે સાંભળે છે તે હે રાજન વાજપેયી યજ્ઞનું પુણ્ય ફળ મેળવે છે. આ પ્રમાણે ચૈત્ર માસના સુદ પક્ષની કામદા એકાદશી વ્રત કથા પૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, આ જન્મ તથા ગત જન્મના પાપનો નાશ કરી પુણ્ય આપનારી આ એકાદશીનું વ્રત, પૂજા, ઉપવાસ દરેકે જરૂર કરવું જોઈએ. જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી, તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈને કટુ વચન કહેવા વગેરે ન કરવા. ગાયને લીલો ઘાસચારો ખવડાવવો, ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, કૂતરાને રોટલી ખવડાવવી, પક્ષીને દાણાચણ, કીડીને કીડિયારું પૂરવું, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી. આમ કરવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે. એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે. ગરીબ ભૂખ્યા બાળકને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે. આમ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી આ એકાદશીનું વ્રત કરવું. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા 5 અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા, બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા, ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો, ક્યારેય તારું મારું ન કરવું, ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો, પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે. આથી દરેક મનુષ્યએ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીનું વ્રત એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. એકાદશીની તિથિ શ્રી હરિ વિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે. આથી જ એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે. મિત્રો, દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી, શાલિગ્રામની પૂજા કરવી, ગાય માતાની સેવા પૂજા કરવી. આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે. પ્રસન્ન થઈ સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, આયુષ્ય, સંતાન અને મા લક્ષ્મીના આશીર્વાદ આપશે. તો મિત્રો, આ વિડીયોમાં કામદા એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય, કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. મા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો, ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય